વંથલીના સુખપુર ગામમાં વન્યજીવોના આંટાફેરાથી સ્થાનિકો પરેશાન થયા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સંતોષકારક જવાબ મળતો ન હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। વંથલી તાલુકાના સુખપુર ગામમાં સિંહ, દીપડા, જરખ સહિતના વન્યજીવોના સતત આંટાફેરાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત રહેણાંક વિસ્તારોમાં પણ સિંહ, દીપડાઓ આવી ચડતા હોવાથી ભયનો માહોલ ઊભો થયો છે। ભૂંડ અને રોજડાના ત્રાસથી ખેડૂતો પોતાના પાક સંરક્ષણ માટે પોતાના જીવના જોખમે રાત્રિના સમયે ખેતરે જવા હાલ તો મજબૂર બન્યા છે। ગામના ભરતભાઈ નાગેરાના ખેતરમાં ઘઉંના વાવેતરમાં રોજડા અને ભૂંડ જેવા પ્રાણીઓ ઊભા પાકને ખૂંદી નાખ્યો છે। જ્યારે દીપડા અને સિંહ આવતા ભૂંડ સામેની સાઈડમાં ભાગી જાય છે। ખેડૂતોને વાડીએ જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। નામ તમારું? મારું નામ ભરતભાઈ નાઘેરા, ગામ સુખપુર। હવે અમારે ઘઉંને એવું વાવેતર કરેલું છે ગામમાં, અને લાગઠ રોજડા વાડીએ કોઈની વાડી મૂકી નથી, અને બધું ખૂંદી નાખ્યું છે ભૂંડા અને રોજડાએ। ઓલે કાંઠે દીપડા જાય, ભૂંડા આ બાજુ આવતા રહ્યા હાવીજ ને બધા, અને આ કાંઠે આવે તો ઓલી બાજુ હોઈ જાય, અને વાડીએ કોઈથી જવાતું નથી। લાગઠ ગાડીમાં બધાને હમા જડે, કોકને કાયમી હમાસર હોય જ, ગમે એ રસ્તે જાઓ એટલે કંઈક ને કંઈક હમું તમને જડે જ જનાવર। હવે એમને તો કોરું જાતો જ નથી દી કે રાત એકઈ, અને મજૂરને બધાને ત્રાસ બહુ છે એમ। હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે આ બધું પકડી લે, એમાં રોજડા ને ભૂંડા ને હાવીજ ને દીપડા, અને આમાં કંઈક ફોરેસ્ટ વિભાગ કંઈક ધ્યાન દે। એ ભાઈ, મારું નામ કરશનભાઈ જેચાભાઈ ડાંગર, ગામ આપણું સુખપુર। હવે અહીંયા અમારે એટલી બધી રાઈડ છે કે આ જનાવરની કે અટાણે નહીં હોય તો મને 10 વાર તો દીપડા ગામમાં છે, કેટલા હાવીજું છે। પછી આ રોજનો ત્રાસ અમારે પૂરેપૂરો છે। રોજના ત્રાસમાં અમને એમ થાય કે અમારે આમાં ઘઉં વાવવા કે ન વાવવા। અટાણે એમ થાય કે આમાં કેમ જીવવું। હવે આ સરકાર આમાં કઈ ધ્યાનમાં લેતી નથી તો અમારે કરવું શું? કેવી મુશ્કેલી પડે છે? આ કેવી મુશ્કેલી અમને પડે છે, અમે આમાં કેમ જીવીએ? હા, તમે સાહેબ વિચાર તો કરો કે ક્યારેક ક્યારેક દીપડાના આંટાફેરા હોય છે એને? અરે ક્યારેક આજે આ કાલ રાતે જો અમારા ગામમાં એક ભાઈને દીપડો પકડી લે એમ હતો, તો કુદરતી 2-4 છોકરા ભોગી ગયા, ભાગ્ય બેસી ગયા, છતાં દીપડો હિલો નથી। તમારી શું માંગ છે હવે? હવે આમાં સાહેબ તમારી શું માંગ છે? અમને કઈ કયો તમે ગમે હા ગમે એમ કરીને તમે આ દીપડા પકડો, નકર અમારે આમાં જીવવો કેમ? અમારે અમારા છોકરા બચાવવા કે અમારો મોલ બચાવવો કે અમારે કરવો શું? હા, અમારે જીવવું કેમ આમાં? કાયમી માટે જંગલી જનાવરના આંટાફેરાથી ખેડૂતો કંટાળ્યા છે। કરશનભાઈ ડાંગરે જણાવ્યું કે દીપડા 10 કરતા વધારે છે, સાવજ પણ છે, રોજડાનો કાયમી ત્રાસ છે। તેવામાં વાવેતર કરવું કે નહીં અને જીવવું કેમ? કાલે રાતના એક મહિલા પાછળ દીપડો દોડતા ગામના 8 થી 10 લોકોએ એ મહિલાને બચાવી હતી। મારું નામ છે ધીરમભાઈ પૂંજાભાઈ ડાંગર, ગામ સુખપુર। તો અમારે અહીંયા ખેડૂતને બહુ દીપડા અને રંજાડ છે, દીપડા છે, જનાવર છે, રોજડા છે, ભૂંડા છે। આમાં તો કઈ રીતે ખેતી કરવી કે સમજાતું નથી। કાલે જ અમારા ગામમાં સીતારામનગર પરના પરામાં બાલાભાઈ ચૌહાણના ઘરના ગાયોને લેવા ગયા હતા। 5:30 વાગ્યામાં દીપડો હુમલો કર્યો તો 4-5 જણા આવીને એ બાઈને માંડ બસાવી। તો અટાણે અમારા દિવસના મજૂરને અમારા લઈને જવા હોય ને તો ગાડીમાં કે ટ્રેક્ટરમાં લઈ જવા પડે। મજૂર અટાણે સાહેબ અમારે હાલીને આવતાય નથી। પછી આ ફોરેસ્ટ ખાતાને ફોન કર્યો તો ફોરેસ્ટ ખાતા આવીને પાંજરા મૂકી જાય। પાંજરા તો મને સાંભળે તો ને મૂકી જાય, પણ એને અંદર કંઈ નાખવાનું, અમારે ગામને નાખવાનું હોય કે તંત્રને ધ્યાન દેવાનું હોય। પછી આમાં રજૂઆત કરીને કેટલા ખેડૂ કરે। હવે તો આ સુખપુરમાં કેમ જીવવું એ અમને સમજાતું નથી। એટલું અટાણે અહીંયા ગેર કરતાં વધારે અપનાવી લીધું છે। પછી માનો કે ફોરેસ્ટ ખાતો આવે ને દીપડો પકડી જાય તો થોડોક 2 કિલોમીટર જઈને છોડી મૂકે, એટલે આ અમારે સમજવાનું શું? એટલે ઓછામાં ઓછા 10-12 દીપડા છે, 8-10 જનાવર છે, એટલે આમાં અમારે કઈ રસ્તો લેવો? મજૂરને એકલાને દિવસને રેઠા નથી મોકલાતા। એટલે આમાં તંત્રને અમે 2 હાથ જોડીને કહીએ કે આને કાયદેસરના પગલાં લ્યો। આ કોકને માણામાં તો હુમલો કરે તો આને જવાબદારી કોણ લે? એમ સરકાર વહેલી તકે જાનવરને પકડે તેવી માંગ છે। વધુમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે વન્યજીવોના ત્રાસને લઈ અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ફોરેસ્ટ વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? તેવા સવાલો પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે। હાલ તો ભયના ઓથાર નીચે ગ્રામજનો જીવવા માટે મજબૂર બન્યા છે।
હું સુખપુર સરપંચ અરુણભાઈ ડાંગર. અમારી સુખપુર ગામ વતી મારી રજૂઆત છે કે અમારું સુખપુર ગામ વંથલી તાલુકાનું સુખપુર ગામ જે રેવન્યુ વિસ્તારમાં આવેલું છે, જેમાં વન વિભાગના જે જંગલી જાનવરો છે, જાનવરોનો ખૂબ જ ત્રાસ છે. જાનવરોમાં સિંહ, દીપડા, રોજ, ભૂંડ, ઝરખ, હરણ, અજગર જેવા હિંસક જાનવરોનો ખૂબ જ ત્રાસ છે. અમારા ગામના ખેડૂતો તેમજ મજૂરો પોતાની વાડીઓમાં કામ કરવા માટે જાય તો જાય કઈ રીતે? ખેડૂતોને એટલો બધો ત્રાસ છે કે આખી રાત ખેડૂતો રખોલા કરે, રખોલા કરવા પોતાની વાડીએ જાય માંડ કરીને, તો સિંહ અથવા દીપડો એને રસ્તામાં ભટકે તો પોતાના જીવને જોખમે પોતે માંડ રખોલા કરે ને પોતાના પાક બચાવે. અમારે આજ પ્રશ્ન એવો ઊભો થયો કે પોતાનો પાક બચાવવો, પોતાનું જીવન બચાવવું, પોતાના પશુઓ બચાવવા કે પોતાને બચવું. આજ સરકારને મારી વિનંતી અને હું માંગણી કરું છું વન વિભાગને કે આ અમારું આ જીવનના આજે આ સંરક્ષણનો પ્રશ્ન છે અમારો બધાનો, ખેડૂતોનો, અમારા પશુઓનો, પાકનો જે સંરક્ષણનો પ્રશ્ન છે એની જવાબદારી કોની? વન વિભાગે કાં તો આની જવાબદારી લેવી પડે, અને કાં તો વન વિભાગ આની જવાબદારી ન લઈ શકે તો વન વિભાગે તેમના જે જંગલી જાનવરો છે તેને પોતાની હદમાં લઈ જવા જોઈએ. અમારા ખેડૂતોના કોઈ પણ પશુઓ, પાલતુ પશુઓ છૂટી જાય અથવા તો રેન્જમાં જતા હોય તો વન વિભાગ દંડ વસૂલે છે ખેડૂતો તેમજ પશુપાલકો ઉપર કમરતોડ. તો તેમના જાનવરો, અમારા જંગલી જાનવરો અમારા ખેતરોમાં આવી ઘૂસી જાય છે તો અમારે તો હાથ ઊંચા કરી જ નાખવાના ને. અમારે કોઈ વન વિભાગ કે કોઈ તંત્રની કોઈ જવાબદારી નથી બનતી. અમારે રાત્રિ દરમિયાન તો એટલી બધી હિંસા ફેલાવે છે આ જંગલી પશુઓ કે અમે રાત્રિ દરમિયાન બહાર પણ નથી નીકળી શકતા. મારી તંત્રને બે હાથ જોડીને રજૂઆત છે કે કાં પોતાના સિંહ, દીપડા કે જંગલી જાનવરો જે અમારા સુખપુર ગામમાં વસવાટ કરે છે, કાં તો એમને પકડો અને કાં તેમની હદમાં લઈ જાઓ, અથવા તો અમે ગાંધી ચિંજા માર્ગે હાલશું અને અલગ રસ્તો પણ અપનાવશું. એટલા ખેડૂતો હેરાન થાય છે રાત દિવસ, તો એમનું કંઈક હોવું તો જોઈએ કે ન હોવું જોઈએ એમ કે ખેડૂતોને હેરાન થયા કરવાનું કાયમ માટે? ખેડૂતોએ શું હેરાન થવા માટે જ પૃથ્વી પર અવતાર લીધો છે? ખેડૂતોની જે નુકસાની છે એ નુકસાની કોણ ભોગવશે? હાલ તમે અત્યારે ખેડૂતોના ખેતરોમાં જઈને જુઓ તો જે ખેતરોમાં પાક વાવેલો છે, હમણાં જે વાવેતર થયા છે, નવું જે પાયેલું ખેતર હોય, ખેતરમાં રોજનો મોટો બધો 25-30નો ઘેરો નીકળે એટલે ખેતર સમગ્ર ખૂંદી નાખે. તો ખેતર ખૂંદી નાખે તો જેમાં જે મોલની પાકની નુકસાની હોય તો તે નુકસાનીનું વળતર